ખંભાત પાલિકાની સામાન્ય સભા તોફાની બની। બોર્ડ રૂમમાં કર્મચારીને માર મારવામાં આવ્યો। રાજીનામા આપેલા 5 મહિલા કાઉન્સિલરે માર માર્યો હોવાની વિગત છે। મહિલા કાઉન્સિલરે હાજરી પત્રકમાં સહી કરાવવા માટે જબરદસ્તી કરી। પૂર્વ પાલિકા ઉપપ્રમુખ ઉષાબેને ક્લાર્કને લાફા માર્યા છે। હેડ ક્લાર્કને હાજરી રજિસ્ટરમાં સહી કરાવવા માટે ઝપાઝપી કરવામાં આવી હતી। રાજીનામું આપી ચૂકેલા બીજેપીના સભ્યો સામે હવે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ઉષાબેન, પૂર્વ પ્રમુખ કામિનીબેન સામે પણ ફરિયાદ દાખલ થઈ છે। આ સાથે જ તેજલ સોલંકી, નિષાદ બાનુ, હેતલબેન, શાંતિબેન સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સરકારી કામમાં રૂકાવટ બદલ ચીફ ઓફિસર કૃણાલ પટેલે ફરિયાદ નોંધાવી છે। 6 મહિલા સભ્યો છે જે સસ્પેન્ડ થયેલા છે, જે ગેરલાયક થયેલા છે, એમને જબરજસ્તી બોર્ડ મિટિંગમાં આવ્યા અને મારી બાજુની ખુરશીમાં જે સસ્પેન્ડ થયેલા છે ઉષાબેન, એમને મારી ખુરશીમાં બેસી રહ્યા। અમે એ લોકોની જે મહિલાઓ હતી એટલે એમની અમે પેલી એ રાખી હતી, તો પણ એ લોકોએ આજે બહુ જ હોબાળો કર્યો નગરપાલિકામાં। અમારા નગરપાલિકાના કર્મચારી હેડ ક્લાર્ક ચેતનભાઈ સોની પર એમને માસ્ટર જૂટવી લઈને એમને માસ્ટરમાં સહયોગ કરીને એને હાથ ચાલાકી અમારા ચેતનભાઈ સોની પર કરી। અને ચેતનભાઈ સોની જે થયું છે એને લીધે અમારા કર્મચારીઓ નગરપાલિકાના બધાએનો એક જ અવાજ છે કે ભાઈ કે જો આવું ફરીથી ના બને એટલે આપણે ફરિયાદ કરવાની છે અને અમે એની પર ફરિયાદ કરીશું। અને આવું તો બિલકુલ ચાલે નહીં, કારણ કે બિલકુલ ગેરલાયક એ લોકો સસ્પેન્ડ થયેલા છે તો પણ જબરજસ્તી આખું બોર્ડમાં હોબાળો મચાયો, એ બહુ ગેરવ્યાજબી છે। એ જે સભ્યશ્રીઓ હતા એ લોકોએ પોતાના લેખિત રાજીનામા પ્રમુખશ્રીને જે તે ટાઈમે સુપ્રત કરેલા। અધિનિયમ કલમ 35 પ્રમાણે જ્યારે પણ લેખિત રાજીનામા પ્રમુખશ્રીને સુપ્રત થાય છે એ સ્વીકાર્ય ગણાય છે। તો કલમ 35 પ્રમાણે જે પણ કાયદાકીય કાર્યવાહી મારે કરવાની રહેતી હતી મારા હોદ્દાના રૂએ એ તમામ કરેલ છે। એમાં કોઈ એવી કોઈ પ્રક્રિયા પેન્ડિંગ નથી જેથી એનું કોઈ બીજું કોઈ અનુવાદન થઈ શકે। અનાજ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા યોગીન જોડાઈ ચૂક્યા છે। યોગીન, જે પ્રકારના આ હોબાળાના દ્રશ્યો સામે આવ્યા અને હાલ આ તમામ જે મહિલા કોર્પોરેટર હતી કે જેઓએ રાજીનામા આપ્યા હતા તેઓના વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવાની વાત સામે આવી રહી છે, વધુ વિગત શું? જી ચોક્કસથી આ સમગ્ર જે ઘટના બની છે તેની પાછળ ક્યાંક ને ક્યાંક સત્તાનો મોહ છૂટતો નથી તે કારણ જવાબદાર છે। 2 મહિના પહેલા જ્યારે ભાજપના જે બોર્ડમાં અંદરનો વિવાદ થયો તેના કારણે આ જ મહિલાઓએ પોતાના સભ્યપદેથી રાજીનામા આપી દીધા હતા। જે બાદ જે પહેલી સામાન્ય સભા હતી તેમાં મહિલાઓ ગેરહાજર પણ હતી। આ બીજી સામાન્ય સભા તેમના રાજીનામા આપ્યા બાદની, ત્યારે આ લોકોને સત્તાનો મોહ છૂટ્યો નહીં અને તે ફરીથી પાલિકામાં પોતાની હાજરી પૂરવા માટે આવ્યા। જો કે જિલ્લા કલેક્ટરે જે તે સમયે આ લોકોના રાજીનામા સ્વીકારી લીધા હતા, તેના કારણે ગઈકાલની જે સામાન્ય સભા હતી એમાં મહિલા કાઉન્સિલરોને સહી ન કરવા માટે ક્લાર્કે જણાવ્યું હતું કે તમે તો રાજીનામા આપી દીધા છે, હવે તમારે સહી કરવાની જરૂર નથી। ત્યારે આ મહિલાઓએ તેમને ઘેરી લીધા। ઘેરી લઈને તેમની પાસેથી જે હાજરી પત્રક છે તે છીનવી લેવાનો પ્રયાસ કર્યો અને હાજરી પત્રક ના આપતા મહિલાઓએ તે કર્મચારીને માર પણ માર્યો, જે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે। આવી મારામારીની ઘટના બનતા છેવટે ચીફ ઓફિસરે ખંભાત ટાઉન પોલીસ મથકે આ મહિલાઓ સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે પણ વિડીયોના પુરાવાના આધારે ફરિયાદ નોંધી હવે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। આભાર યોગીન, માહિતી બદલ।